નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિ. ફટાફટ નજર કરીશું આજના મહત્વના સમાચારો પર. ગુજરાતભરમાં વરસાદી માહોલને પગલે રસ્તાઓની હાલત પણ બગડવા લાગી છે. અકસ્માતોની ઘટનાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે 29મી જૂને સવારે અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલા નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. એમેઝોનના સ્થાપક અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક જેફ બેઝોસે ઇટલીના વેનિસમાં તેમની મંગેતર અને ભૂતપૂર્વ પત્રકાર લોરેસ સાચેસ સાથે લગ્ન કર્યા અને આ લગ્ન શુક્રવારે મોડી રાત્રે મેઝોર ટાપુ પર થયા. લોરેને તેના લગ્ન માટે એક ખાસ સફેદ રંગનો ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસ તૈયાર કરવામાં 1.5 વર્ષનો સમય લાગ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગ્નનો ખર્ચ $46.5 થી $55.6 મિલિયન એટલે કે લગભગ 400 થી 800 કરોડ રૂપિયાની વચ્ચે છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક એટલે કે 1 વાગ્યા સુધી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નવસારી અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ પોરબંદરના તોફાની દરિયાની વચ્ચે જઈ સાકરિયા આઈ કૃપા નામની નાની બોટ લઈને માછીમાર ગયા હતા, જે ગયેલા 5 માછીમારો ત્યાં ગુમ થયા છે. કોસ્ટગાર્ડની ટીમ પોરબંદરના દરિયા કિનારાના વિસ્તારમાં શોધખોળ કરી રહી છે. રાજ્યમાં આજે સવારે 6 વાગે પૂરા થતા 24 કલાકમાં રાજ્યમાં 232 તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ નવસારીના ચીખલીમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો. તેમજ વહેલી સવારથી અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઓડિશાના પુરીમાં જગન્નાથ રથયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. રવિવારે સવારે લગભગ 4 વાગે ગુડીચા મંદિરની સામે ભગવાન જગન્નાથના નંદીઘોષ રથ પાસે ભીડમાં નાસભાગ મચી હતી. આ દરમિયાન 3 લોકોના મોત થયા છે અને 50 લોકો ઘાયલ થયા છે. કોલકાતાની લોની વિદ્યાર્થીની પર થયેલા ગેંગરેપ કેસમાં સીસીટીવી ફૂટેજમાં ગેંગરેપની પુષ્ટિ થઈ છે. કોલેજના સીસીટીવીમાં 25 જૂનના રોજ બપોરે 3:30 વાગ્યાથી લગભગ રાત્રે 10:50 વાગ્યા સુધી 7 કલાકનો ફૂટેજ છે. એક તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે પીડિત વિદ્યાર્થીનીને બળજબરીથી ગાર્ડના રૂમમાં લઈ જવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તેનાથી વિદ્યાર્થીનીની લેખિત ફરિયાદ લગાવવામાં આવેલા આરોપોની પુષ્ટિ થાય છે. સમાચારોની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.